अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा 11 વર્ષમાં થોડું કોને એટલે એક ક્લિયરિટી થોડી આ 11 જે છે એ જાગૃતિ વધારવા માટે સારું છે। 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન। આ 11 વસ્તુને નિરાહાર રાખી, કેવી રાખી? નિરાહાર। એનું નામ દાદાઈ 11 છે। નિરાહારનો મતલબ થાય કે જે કંઈ પણ બનતું હોય એમાં આપણે સપોર્ટ પણ નહીં અને અપોઝ પણ નહીં। જસ્ટ લાઈક આ સેપરેશન, મનમાં વિચાર આવે તો આપણે જોવાના, એને એક્સેપ્ટ કરવાના કે ઓપોઝ કરવાનું પણ નહીં। બુદ્ધિ એનો રોલ ભજવે, અહંકાર ભાગ ભજવે, મન ભાગ ભજવે, ચિત્ત ભાગ ભજવે, ખોટા બતાવે, આપણે કશું નહીં, આપણે તો સેપરેટ જોવા જવાનું। આહાર લેવાનો નથી, કાનથી કોઈ વિશેષ પ્રકારનું વાત કે સંગીત કે સાંભળવાનું નથી, આંખોથી કશું જોવાનું કે વાંચવાનું નથી, નાકથી કશું સૂંઘવાનું નથી, જીભથી કશું ખાવાનું કે ચાખવાનું નથી, શરીરથી કશું સ્પર્શ કરવાનું નથી। એટલે 5 જ્ઞાનેન્દ્રિયો છે એને ઇનએક્ટિવ। પછી કર્મેન્દ્રિયો એટલે કે આપણે પગ, આ હાથ આપણા, પછી આપણે આજે સંડાસને પેશાબ જઈએ છીએ એ પણ કર્મેન્દ્રિય કહેવાય। અને બીજું આ ધડ જડની અંદર ખાવાની ક્રિયા થાય છે, મિકેનિકલ ક્રિયા। જે ટેસ્ટનો સ્વભાવ છે એમાં જ્ઞાનેન્દ્રિય, પણ જે ચાવવાની સ્વભાવ છે એ કર્મેન્દ્રિય। તો આ રીતે તો આ જે 5 કર્મેન્દ્રિયો છે એને પણ નિરાહાર, એટલે આહાર આપવાનો, ખાવાનો આપવાનો નથી, ચાલવાનું નથી, હાથ પર ગરાવવાનું નથી, સંડાસ પાછું છૂટ રાખવી પડે આપણે, એ એટલા પૂરતું બરાબર છે। અને 11મું મનની અંદર જે કંઈ પણ વિચાર આવે એની સાથે સંલગ્ન ના થાય, સેપરેટ રહીને જોયા કરે કે આ ઘોડો ક્યાં દોડા કરે છે, બસ બીજું કશું નહીં। એટલે ટૂંકમાં 11 વસ્તુને નિરાહાર રાખવું, એનું નામ ઉપવાસ। દાદાઈ 11 એ 11 આમ 24 કલાકની કહેવાય પણ 36 કલાકની થાય। કેવી થાય? આજે સાંજે 6 વાગે, 7 વાગે કે 8 વાગે જમી લેવાનું, પછી રાત્રે કશું ખાવાનું નહીં, પીવાનું નહીં, આખા દિવસ દરમિયાન ખાવા પીવાનું નહીં, અને બીજે દિવસે સવારે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછી બ્રશ કરીને નાઈ ધોઈને ખાવાનું। એ ટોટલી આપણે 24 કલાક કરતાં વધારે થાય છે, સમજાય છે ને? એટલે આવી રીતે આ દાદાએ 11 છે। આ એક એમને પ્રયોગ બતાવ્યો છે। શું બતાવ્યો છે? પ્રયોગ। આ પ્રયોગ એવું છે કે આટલા જ કલાક કરવા એવું કોઈ જરૂરી નથી, પણ એમ કીધું કે જો આવા પ્રયોગ જીવનમાં, આખી લાઈફમાં 1-2 વખત કરો તો તમને જાગૃતિ બહુ વધશે। શું વધશે? આખી રોજ કરવાની ક્રિયા કે દર મહિને કરવાની ક્રિયા, વન્સ ઇન અ વ્હાઇલ એકવાર થાય, ઇટ ઇઝ વેરી, પણ પાર્ટલી 1 કલાક 2 કલાકનો આવો પ્રયોગ કરી શકાય। એટલે આપણે ખ્યાલ આવે કે એ સાયન્ટિફિક પ્રક્રિયા અંદર શું થાય છે આ પ્રયોગમાં, એનું આપણને અવેરનેસ એટલા માટે। પણ પેલું 24 કલાકનું તો 36 કલાકનું તો આપણને થાય કે ખરું ને ના પણ થાય। એટલે આવો એક પ્રયોગ છે જ્ઞાની પુરુષ આપેલો, એમને જાતે જ આપેલો છે, એમની હાજરીમાં અમે 11 કરેલું। જાગૃતિમાં આપણને ફાયદો? હા, ચોક્કસ થાય છે। ના, એ તો અનુભવ પ્રમાણે છે, થાય છે, જબરજસ્ત જાગૃતિ ઉત્પન્ન થાય, હળવાશ ઉત્પન્ન થાય। એ તો આ બધી વસ્તુ છે, આ બધા સાયન્ટિફિક પ્રયોગો છે। એ પ્રયોગ કરો ત્યારે તમને ખ્યાલ આવે। કરવાનું એટલે શબ્દમાં કુછ કરવાના એટલે પ્રયોગ, પ્રકૃતિ જ્યારે આવું વર્તી હોય, એની અંદર અવેરનેસ હોય ત્યારે તમને ખ્યાલ આવે કે હા, કેટલી શક્તિ આપણી ઉત્પન્ન થાય છે, સ્ટ્રેન્થ, જબરજસ્ત તાકાત ઉત્પન્ન થાય। આમ તમે 24 કલાક આવી રીતે એક જ જગ્યાએ સ્થિર થયા હોય, બેઠા હોય, શાંત રહ્યા હોય,
કોઈ પણ જગ્યાએ તમારો ચિત્તનો ઉપયોગ ના કર્યો, મનનો ઉપયોગ ના કર્યો, વાણીનો ઉપયોગ ના કર્યો, કાયાનો આ પાસે જ્ઞાનનો ઉપયોગ ના કર્યો, એ બધી એનર્જી જે સેવ થઈ બચાઈ, બરાબર છે, એ જ્યારે કામ કરે આમ 2-3 દિવસ તો આમ ઉત્સાહમાં બધું કામ થાય. એટલી તાકાત રિયલી એટલે અવેરનેસ કામ કરશે. જેમ નાનું બાળક હોય ને તો 10 કામ તો ફટાફટ પતાવી નાખે, ખ્યાલ આવે, અને તમારું 10 કામ છે એનો લોડ પહેલા આવે. દાદાએ 11 નો મિનિંગ એ હતો કે આ 11 નું તમે જે કરો પ્રયોગ એટલે તમને ખ્યાલ આવે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ 11 વસ્તુને 24 કલાક, એટલે આમ 24 કલાક ના કહેવાય પણ 36 કલાક કહેવાય. 36 કલાક નિરાહાર રાખવાની. આજે રાતે તમારે 8 વાગે કે મોડામાં મોડું 10 વાગે જમવાનું બંધ કરી દેવાનું, અને પછી આવતીકાલે કશું ખાવા પીવાનું નહીં, અને એના પછીના દિવસે સવારે તમારે 6 કે 8 વાગે ચા નાસ્તો કરવાનો. એટલે ટોટલ તમારે 36 કલાક થાય. કેટલા થાય? અને 36 કલાક તમારે આ બધું નિરાહાર રાખવાનું. ના, સુઈ જવાનું, ન કઈ વાંધો નહીં. હા, પણ રાત્રે સુઈ જાય ને દિવસે સુઈ જાય બધા. પ્રશ્ન સુવાનું જાગવાનું નથી. પ્રશ્ન ઇન્દ્રિયો જે વર્તી હોય એમાં આપણે એક્ટિવ રહેવાનું નહીં. એટલે કાનને સાંભળવાની ઈચ્છા થાય તો કાન ભલે ને આપણે કોઈ બોલતું હોય કે ચંદુલાલ ખરાબ છે, આપણે જાણું કે કાનનો સ્વભાવ છે, પણ રૂમમાં બેહા તો ચંદુલાલ કઈ આવવાના? એ તો વિચાર તો આવે ને. વિચાર પછી આંખનો, આંખ કઈ જોઈ બી ખરી, પણ તમારે સ્પેશિયલ જોવાનું નહીં. પણ આંખ બંધ રાખવાની કે ખુલ્લી રાખવાની? બંધ રાખે ખુલ્લી રાખે તો બધું જ થાય ને. નહીં, એટલે દાદાની એક્ઝેક્ટ દાદા કેવી રીતે કહેતા એ પૂછ્યું. એ દાદા બંધ રાખવાનું કે, પણ આપણને બંધ રહે નહીં ને. આટલા બધા હોય તો, આટલા બધા મહાત્માઓ આયા હોય ને બેઠા હોય, એકલા ઘરમાં હોય તો જરા જુદી વસ્તુ છે, પણ તે વખતે પછી વાતાવરણ ના મળે, બધું પ્લસ માઇનસ થાય ને. તમને એકલા કરવાનું મન ના થાય. એન્વાયરમેન્ટ જોઈએ ને, અને ત્યાં એન્વાયરમેન્ટ હોય તો પછી આપણું બધું ધ્યાન જાય કે કોણ આવ્યું, કોણ ગયું, કોણ શું કરે છે. આપણી બાજુ નસકોરા બોલાવે છે, આ બેન શું કહે, કઈ સાડી પહેરીને આવ્યા છે, આ તો પહેલી વખત જ આવ્યા, આ તો બહુ જૂના મહાત્મા, આ બધું થયા જ કરે. ઇટ ઇઝ બટ નેચરલ પ્રોસેસ. માઇન્ડ ઇઝ એક્ટિવ, એટલે એને ઇનએક્ટિવ રાખવાનું. શું કીધું? એ જ્ઞાનીનો કહેવાનો મતલબ. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઇનએક્ટિવ પણ એક્ટિવ હોય, એમાં ઇનએક્ટિવ કઈ રીતે બનાવો? ઇનએક્ટિવ એટલે શું કહેવાય કે આ જે મિકેનિકલ પ્રોસેસ છે એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છો. તમે ઇનએક્ટિવ છો, એ પણ એક્ટિવ છે. તમે જ્યારે એટેચ થાવ ત્યારે એક્ટિવ થાય. ધેટ્સ ઇટ. એટેચ થાવ તો જ એક્ટિવ કહેવાય, નહીં તો ના એક્ટિવ. આટલા બધા કલાકો બેસી રહેશે, બેસી રહેશે ઘણા. આ તો આટલા કલાકો બેસી રહે છે એટલું સારું છે કે એક જીવનનો નાનો પ્રયોગ છે. ઇટ્સ અ સ્મોલ એક્સપેરિમેન્ટ. પહેલા જમાનામાં યોગીઓ તો 6 મહિનાના વર્ષો સુધી બેસી રહેતા હતા. હાલ્યા ચાલ્યા વગર આમ જ બેસી રહ્યા હોય, ક્યાં તો ઉભા ને ઉભા જ રહ્યા હોય, ક્યાં તો એક પગે ઉભા હોય. અહંકાર તો હોય ને. બકિંગહામ પેલેસમાં પેલા ગાર્ડ ઉભા રહે છે, બાર કરવા. I know, even if you're not really, they're strong. આમ સીધું જ છે. તમે આમ કરો, તમે એટેચ ના થાવ એટલે તમે છૂટા છો. એ જ કોન્સેપ્ટ આપણો છે કે એટેચ ના થાવ. પ્રકૃતિ તો એક્ટિવિટીઝ ના કરે એવું બને નહીં, સંજોગાધીન છે. પણ પ્રકૃતિ એક જાતનો પ્રયોગ છે. પ્રયોગ જ છે ને, આ પ્રયોગ જ છે. તમે છૂટા રહી શકો. ખરેખર સાચું જ્ઞાન તો પ્રેક્ટિકલ લાઈફમાં જ રહેવું જોઈએ, પણ આ એક પ્રયોગ છે. એટલે તમને પેલું પ્રેક્ટિસ કરતા કરતા તમે પ્રોત્સાહન મળે કે હવે કરો એમ. ના, કરવાની વાત તો બરાબર છે. આ મોટો પ્રયોગ શું છે ખબર છે આની અંદર? કે આ આપણે શાંતિથી બેસી રહી તોય બધું એના મતે આળા જ કરે છે ને હું કરું છું એ જ બોજો લાગે છે. હું આંખો બંધ કરીને બેસી રહ્યો છું ને મગજમાં વિચારો ચાલ્યા કરે છે, એટેચ થતો નથી. ત્યારે મને ખ્યાલ આવે છે કે વિચારો મને અસર કરી શકતા નથી. જો હું છૂટો રહું તો ભરું તો જ અસર કરે છે. એ તમને એક નાનો અનુભવ થાય. 12 કલાક કે 14 કલાક જે થાય, અંદર દ્રશ્યો બધા બતાવે એમ, પણ તમને ખ્યાલ હોય કે મારે આ ચીજ જે બતાવે છે એનાથી મુક્ત રહેવાનું છે. આવો તમને એક નાનું કોન્સેપ્ટ આપી દીધો હોય એટલે તમે છૂટા રહી શકો. પછી તમને ખ્યાલ આવે કે ભાઈ લાઈફમાં આપણો મારા સંજોગો પ્રમાણે મારા ચિત્તમાં બધા ફોટા પડે તો મને અસર ના થવી જોઈએ, કારણ કે હું કેવો છું, છૂટો છું. એની પ્રેક્ટિસ મેં ત્યાં કરી છે. એટલે આ પ્રયોગ પછી પ્રેક્ટિકલ લાઈફમાં કામ લાગે તમને. એટલા માટે છે.
સમજ તો એવી રીતે આપણાથી રોજ બી થાય ને 10-15 મિનિટ આપણે શાંતિથી બેસી રહીએ ને જોયા રાખીએ કે આ કોણ કરે છે ને હું કોણ છું કોણ ના કરે એટલે 10-15 મિનિટમાં એટલા માટે જલ્દી અસર ના થાય. ના આ તો ખાલી કહું છું કે કલાક કે અડધી કલાક કે whatever. થોડું જરા ધીરે ધીરે ટાઈમ ઉતારો 48 મિનિટ જેવું કરો ને તો ઇટ ઇઝ બેટર. કારણ કે એમાં શું 10 મિનિટમાં તમે બેસી જાઓ ને તો આંખો બંધ કરીને તો બેસી જાઓ તમે, પણ પછી વિચારો શું થાય કે આ કામ પતી ગયું, હવે પેલું કામ કરવાનું છે, એ તો રહે જ પછી 10 મિનિટમાં. મેડિટેશનમાં તો આમ ભલે મોઢે કશું બોલો નહીં, બરાબર છે. એટલે એ તમારો ટાઈમ, Mind તો તમારું જે ઇનએક્ટિવનેસ છે એ જલ્દી ઊભી ના થાય, એક્ટિવનેસ જ રહ્યા કરે. ભલે કદાચ સ્થૂળ ઇનએક્ટિવ રહો પણ અંદર ચાલ્યા જ કરતો હોય, એટલે એને ઠરતા વાર લાગે. શું છે? That's it. આ બહુ સુંદર પ્રયોગ છે, નાના નાના પ્રયોગો છે, પણ હવે શું છે કે માણસને એની પાસે સમજણ નથી ને કે પ્રયોગ શું કહેવાય. આજે તમે 1 કલાક તમે તમારા મનને છૂટું જોઈ શકો ને તો કેટલી શક્તિ ઉત્પન્ન થાય એ તમે પ્રયોગ કરો તો ખબર પડે. હું બોલું તમને ખબર ના પડે, તમને એટલું ખ્યાલ આવે કે મનના વિચારો મને અસર નથી કરતા, એ જ મોટામાં મોટો પાવર છે. આજે મનના પાવરથી તો તમે ચાલો છો, એની અસરોથી તમે જીવી રહ્યા છો, અને હવે તમે જો 1 કલાક તમે તમારા મનને છૂટું જોઈ શકો, જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય. તારે તમને ખ્યાલ આવે કે શક્તિ મનની છે કે મારી છે. અત્યારે તો મનની શક્તિને આધારે આપણે શક્તિ માનીએ છીએ. મારી બુદ્ધિ કેવી, મારી આવડત કેવી, મારી હોશિયારી કેવી, આના ઉપર ટકેલા છે આપણે. પણ ના, શક્તિ તો મારી છે. અને આ બધા તો પ્રકૃતિના બધા પ્યાદાઓ છે, સંજોગાધીન કામ કરે છે. હું છું તો આ લોકોનું અસ્તિત્વ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, ક્રિયાનું હું નથી તો આ કોઈનું અસ્તિત્વ નથી. પણ એ ક્યારે સમજાય? આવા સેપરેશન નાના નાના પ્રયોગો કરો તો. એટલે કીધું એકલું નોલેજ કામ નહીં લાગે. It's required the experiment.